અમે આવ્યા હતા જમીને ને આમ બહાર જવું હતું તો અમે તો મોઢું ફ્રેશ થઈ જાય એટલે ભાઈ પાન ખાવા આવ્યા હતા. જો આરજુ પાન જામનગર વાળા આયા, મસ્જિદની બાજુમાં જ છે અને આવા દૂધસાગર રોડ છે અને ભાઈ પાન બનાવે કાક. ભાઈ બનાવજો ભાઈ તાકાતવાળું પાન હો. મેં તો એમ તો પહેલી વાર એકવાર એકવાર ટ્રાય કરેલી છે, તો આજે મેં તો બહાર જઈ તો હજી એકવાર ટ્રાય કરતા જાય. તમારે કોઈને ખાવું એલા? દક્ષભાઈ ખાવા નહીં ને અમે ખાવા નહીં. મોઢું નહીં ફાટે ને ભાઈ? અમે પેલી આ સાદા પાન ખાઈએ એટલે મોઢું ન ફાટવું જોઈએ. ભાઈ પાન બનાવી નાખે હમણાં હું તમને ખાઈને કહીશ કે કેવું પાન એ ભાઈનું. તમે કન્ટિન્યુ જોડાયા રહ્યો આજના બ્લોગ. બાજુમાં ભાઈ નાખો ને. આપડા ને દક્ષભાઈ પેલા પાન ખાવા ગયા. કેવડું મોટું એટલે આ તો પછી તારે ત્યાં ક્યાં પાન ખાઈ ન બોલ તો ઈશારા કરજે ખાલી. આ ભાઈ પાન ખાધું. ભાઈ તમે પાન ખાધું કેવું છે ભાઈ? સાચું કયો ને ભાઈ? એ અમારા દક્ષભાઈ ટ્રાય કરશે. દક્ષભાઈ થોડુંક ટેસ્ટ તો કરો. વિરાજભાઈ ને તો મોઢા ખુલે જ નહીં, ફાકી વાળા નો હાલે પાનમાં. પાન ભાઈ બનાવે એક નંબર. તમે એને એકવાર ટ્રાય કરજો. તમે અહીંયા આવજો આરજુ પાને. હજી કોઈ બીજું કહી દઉં જામનગર ના સ્પેશિયલ હે. કઈ ફારૂકી મસ્જિદ જ છે, સિદ્દીકી મસ્જિદ ની બાજુમાં જ છે અને દૂધસાગર રોડ રાજકોટ. એકવાર જરૂરથી વિઝિટ કરજો તમે. આરજુ માટે પાન ખાય અપાજી કી બોલે છે બોલ પહોંચાડી દઈએ. પાન ભાઈ એક નંબર થઈ જાય ભાઈ હકીકતમાં. પછી લાગે બોલ નતો હકતો આમ પાન મોઢામાં તો થોડુંક દબાઈ ગયું. આપણે માતાજીના માંડવામાં જઈ એટલે મેં તમને અગાઉ કહી દીધું. પાન ખાધું વિરાજભાઈ ન ખાધું એ રહી ગયા. બધું કહી દો આવી મજા ભાઈ ખાવાની. બધું એ ભાઈ તમે રાજકોટના આજુબાજુમાં રહેતા હોય, રાજકોટ રહેતા હોય ને એકવાર પાન ટ્રાય કરવા આવજો. ન મજા આવે ને તો મને કહી જાઓ, હું તમને ગૂગલ પે પૈસા કરી દઈશ પાનના મારા તરફથી. એડ્રેસ મેં પહેલાં કહી દીધું હતું. દૂધસાગર રોડ અમૂલ ડેરીની સામે પાન. જરૂરથી વિઝિટ કરજો, કોઈ ભૂલતા નહીં ભાઈ. ખબર નહીં કોણ જાણે કેટલાનું પેટ્રોલ પુરાવતા છે કાને રેખડા રેખડ કરતા છે. નકરા ને ઘડીક થાય ને તો પેટ્રોલ નાખવા આવી જાય. આખો દીમાં 3 વાર આ વ્લોગમાં પેટ્રોલ નાખવા આવે. 50 જણા નખાવે. જો હા ભાઈ 50 ના પેટ્રોલ નખાવે. આખો દિવસ ત્રીજી વાર નખાવ્યો. એકવાર 150 નખાઈ દીધું હોય તો નો હાલે. આપજો પાઠા જેવા હોન્ડા લઈને આવી જાય. આખો દિવસ 3 વાર પેટ્રોલ નખાય. 150 નખાયો હે 150 થાય પણ તો એક હપ્તો નખાવી દેવાય. 3 વાર પેટ્રોલ નખાવા આવ્યો છે 50 ની. હવે તમે જ કહો એક આમટું નખાઈ દીધું હોય તો વધારે નો આવે તો 2 લીટર થઈ જાય.
કે તો કદી ફેરામણી કરાવે એ મારી જગવાની કારુણી જાજો કે બાબા કારુણી જાજો કે બાબા દુનિયાની મારી પાસે આજની તારીખની મારી પાસે એ આજામિયા ડુંગરની મારી પાસે 10 થી માંડો કદાચ દુઃખની વેળા પડી ગઈ હોય અને કદાચ આંગળી સુધાઈ ગઈ હોય એ લેણું તો લે પણ આણેલું લેવા ઊભી નો થઈ જાય તો મારી આજે હાકરિયાના ખપ આગલે મારી મેલ ગયો આગલે મારી મેલ આજમાં મેઘડી મારે
ગજરો ને મારો હીર ગજરો એ ગજરો ને મારો હીર ગજરો એ ગુઠીલે માલણિયા ફૂલો ગજરો દયાળુને કદે લાવો હારો ગજરો ગુઠીલે માલણિયા ફૂલ ગજરો મારા બેડલાના ઉગમણા બોરડા વાલી માડી શક્તિ દાગી જા કદાચ મારા હાકરિયા માંગને પૂરું ન કરી દે ને તો મારા બેડલાના મથડે મને આજ શક્તિ ને થઈને તાજમ ન કરાય બાપ રે પણ તેની મારી જગતમાં એ બેડલાના ઓરડાની માલી પાસે બેહનારી મારી શક્તિ કે છે શું કે છે એ બેનરા વાળ દેવ શેનો છે મેળો અને હવે આપણે હોઈ જઈએ કેમ કે 1:30 થવા આવ્યો છે. તો બસ આજના બ્લોગમાં એટલું. તમને બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ ફૂલ મોટો હોય છે આજનો, ઘણા દિવસ પછી બને મોટો બ્લોગ બન્યો હોય તો ફૂલ સપોર્ટ કરી નાખજો. અને ફટાફટથી જેને સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આપણે 10K સબસ્ક્રાઈબર થવા આવ્યા. તો ફટાફટથી લાઈક કોમેન્ટ ને વિડીયોને કરી દો શેર. નવા લોકો આવ્યા હોય બધાનું હાર્દિક સ્વાગત અને બધાય સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું બીજા બ્લોગમાં. બાય બાય.